દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો। અત્યારે જો હાકડા માર્ગે ગૌ લઈને છેડ્યા આપણે નહીં બધાય આપણે અહીં ઊભા છે। તાર છે તો બે સાઈડ તો એ ક્યારેક ઊભું રહેવું પડે ને આમાં ઘરી જાય તાર છે ઓલા હાવ ઝીણા શોર્ટના હે ને એટલે અને ભોલીભાઈ ને પીલાભાઈ આયલા આવે તો આમાં એક નંબર વિડીયો ઉતરે ડ્રોન હોય ને તો કેવી બધી લાઈનમાં હાલી આવે ગૌ માણસો ને ગૌ બધી। તો ચલો ઓલા બે આવે ને એને બતાવો વિડીયોમાં। આ બોલાનું બદુડું એક વરદીની વાહડી થી આ ભાઈની છે અમાર પીલાભાઈ ગામના સરપંચ મુખી શું કહેવાય જે કંઈ કહેવાતું હોય બોલી જાઓ તમે। તમારે શું બોલવું છે પીલાભાઈ? બોલીભાઈ તમારે કાંઈ બોલવાનું થાય છે? હા એક ગાડો ગોઠણિયા પર પાણી પીવે અને ડોકી દુખે એટલે ઓળખી છે વાસળી। તો મિત્રો આ કપા ખાઈ ગયા, હવે બીજા કપામાં જવાનું છે અને ડુંગળીવાળા બેમાં જવાનું છે અને અહીંયા આવેડી કરી દીધી સા અહીંયા મૂક્યો તો બધું અહીંયા કરી દીધું। હવે તો પાણી પી ગયા ગાઉ લઈને જઈશ આમ 50 ગાઉ ડુંગળીમાં જવાની છે, બાકી બીજી આમ આગળ કપા છે ત્યાં જવાની છે કારણ કે આ ડુંગળીવાળામાં હમાય નહીં 3 વીઘા જેવી છે। આમાં પાંદડું ને એવું બધું એમ નામ છે। ખડ ખાઈ ગયું, ખડ અહીંયા બહુ હતું સાફ કરી ગયું હાવ જ્યાં અહીંયા ખડ ખાઈ જાય, બાકી કપા આવો જ હોય બધી ખાખરી ગયેલો। હા શરદી થઈ ગઈ બહુ આપણને, છેલ્લી આપણને પકડાવી છે વાયા હતા એટલે બોડીએ ચલું બંધ કરતા હતા મોટી આપણે। તો ચલો હવે હાઈલા લેતા જવી, જો આવો જરસાન પીકોક બેઠું હોય એ ઊભું કરતા જવી હાઈલા જવી। તો ચલો ફટાફટી વાહિલા કરી બારા। કપા બહુ મોટો હતો કેટલો 15 વીઘા જેવો હોય છે। હા 15 વીઘા આખો બધો ભેળવી દીધો। હવે બીજા કપામાં જ આવી ત્યાં ભાત આવી જાય, કપામાં જ નહીં હું ડુંગળીવાળામાં જવી અડધી ગાઉ ખાડામાં ઊભી રાખીશું। તો ચલો જો હજી ડોબાઈ ઊભા રહેતા હતા। તો મિત્રો બધી લઈને ગયા હતા 3 વીઘામાં, બહુ હાકડ હતી લોક નહોતો ઉતાર્યો પણ હવે બહાર કાઢ્યા દો માર્ગે પાછા આકડા હતા નહીં મોર ન થતો ગોપાલભાઈ બોલી અને આપણી પાસે 2 બડા છે બાલાભાઈ ભાત લેવા ગયા કા ભાવનગર તારીખ ભરવા લ્યો શરૂ માર્ગે ભાવનગર તારીખ ભરવા જવું છે બાદોમાં તમે આમ સલુ માર્ગે બાધી બેડા ઓલ ક્યાં તારીખ ભરવા જવાનું ભાઈ? ભાવનગર જવું છે તો ખાઈ જાય ને આપણા ફેરે મેલ નહીં આવે એટલે અમારા ગોપાલભાઈ લાંબા ઊભા છે, હું ભોલીભાઈ જાવી મોટ કા ભોલીભાઈ આપણે સૈરા કોણ છે તો આ લાલો દોવે આરો આ દોવે એને ઊંધું નાખ્યું એકવાર આની વાળી ગાડી તો ભોજની બહુ શેડ છે। હા બુને આ એમ પાટું આટી ગયો મારી નાખી બુને પાટું એવું મારે એમ નહીં કે સીટર કેન્દ્ર રાજામાં આવ્યા હતા એક આંખ લઈને આવીને મન કે પણ આપણે એક વાત હતી એક બોલો એ વેજો લાગે તું સારે બાજુ એ ઓલાની દુકાને જાય છે ને મોટભાઈ ની ન્યા તો બાકી માવા ખાય પાછો કે મારે ક્યાં બંધાણ છે તે ખાસો હું કામ ગામમાં નથી લેવું ઘા વાગે કાંટા વાગે પૈસા દેવા પડે ન્યા ગામમાં જ લઈ છે ન્યા હોય તો ભલે આમ જો અમારે એક ફારો કર્યો સમજો આમ જ એટલે 2 દી લાગીને ખવડાવ્યું એટલે કીધું આને 200 રૂપિયા 150 રૂપિયા સમજો કીધું તમારા ભાગમાં આવ્યા અન ઈ ઉલ્યો છે કાઈ મારે અરે મારે ન્યાય જોઈ હોય અહીંયા કીધું તને ન્યાય 150 રૂપિયા
હા ને આમ 150 ઘા કરી દીધા. એ કે તમારા પૈસા આડે ને ઈ કે તમે કયો એવો થાય સમજો. આ પૈસા કે સુલામ નાખ દે આ નો લે અને એવો હોય તો ધોડીને કે સુલામ થોડા નખાય કે લે એમ કરીને લઈ લીધા. રોજ કે 150 રૂપિયા બોલ હલગાઈ દે બોલ. પોગી ગયા જોઈ લ્યો. આ કપા ખાખરી ગયેલો. ઓલા રગ છે ને ઓલા લીમડા દેખાય ને એને વટીને ઓલી સાઈડ હતા. હવે ઠેઠ આમ આટો ફરીને આમ ફરીને આમ મોરથી આમથી આવ્યા ઠેઠ. અને ખડ જોઈ લ્યો ખાક ઓલું હાવ હુકાઈ ગયું છે. ક્યાંક લીલું છે ક્યાંક હુકાઈ ગયેલું છે ને એવું બધું છે. અહીંયા ઊભું રહેવાનું અને ધોળો હક કપા છે એટલે આડું ઊભું રહેવું પડે મિત્રો. હું ભોલી છી અને ગોવાળ નવો આવ્યો છે લાલાભાઈ જોરિયા. મજૂરની બે ઊભા છે. આઈને અહીંથી ગાવું ચગડ્યું આપણે હવે કરી રહ્યા છે કપામાં વીણવાનો છે ને એમાં ઈ આ રહ્યું અમારી ઉપરથી જો વિમાનું નીકળે કારણ કે ઓલા બે જો સા મૂકે છે ને તો ગાવું ગોતે કોકની ગા પકડવાના છે આગળ બ્લોગમાં લઈ લો એટલે બધા એને કહે જે જોતા હોય ને એની ગા હોય ને. અને ગોપો હતો પેલો તો જેને કાન દૂધ ઓછો આવે ને ગોપાને પકડજો. એ ગોપાલ સુસરા કોણ એક ભાઈ તો હજી રાયડું નાખે છે આમ તાજું હજી. આ ગોપાલ ઉપર ભાઈ કેસ થવાનો મોટા પાયે. એ કારણ કે બધાને ગાવું દોઈ લે કા બોલી હું આ તું ડોબું જગડ. કપાતો જો હાવ ખાખરી ગયેલો છે. પાણી પીધા રાખે ને બાટોડ ખાધા રાખે. આ શું કહેવાય ને એવું જ કહેવાય દેશી ભાષામાં. જો દોવે જો ગા પકડી રાખી વિશાલભાઈ અને ગોપાલભાઈ દોવે છે. આહા હવે કાંક સાયો આવ્યો નકર સાયો આ સેઢે ક્યાંય મળતો નહોતો. ઓલા સેઢે રહી તો કાંક સાયો મળે. અહીંયા બેહવાનું નથી બેહવી તો કૂતરા સોટી જાય એવું છે. ખડ ને જો તો ખરા જો ડખો થઈ ગયો આની અરે જો બાંધવાનું થઈ ગયું. જો ભોલીભાઈને મોટા પાયે ડખો થઈ ગયો. આની ગા દોવે જો ગોપો ભોલીભાઈને ગાવો દોવે છે ને એટલે કાંક થાય છે. કીડીઓ ઉભરાય એને અને ભોલી ગાવું તો ગડે જોવો દોવે છે ગોપાલભાઈ કોકની ગાવું. ગાડી આવી ગઈ ઉભારીઓ બતાવું જો દેખાણા જો જેની ગાવ હોય વધતી જઈજો. અને ગોપાલભાઈને પકડજો. આ છે ગોપાલભાઈ. હમણાં એનું ફેસ રિવીલ કરી નાખું દેખાતું નથી ને એનું ફેસ ઘડીક ખમીને બતાવું તમને કે આ જ છે મોટા ગોપાલભાઈ ઇટાલિયા. તો જો ગા વિહાણી છે. વાહડું જો જરસું આવ્યું જર્સી જ છે અદબેરી જર્સી. વાહડું જો આવ્યું એ જો કાંઈ ઘટે નહીં વિશાલભાઈ છે. તો ચલો પાછા મારવી મોરચી.